या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે પ્રકરણ નંબર 3ના કેટલાક અગત્યના થિયરીના પ્રશ્નો, જે બોર્ડમાં આપણને વારંવાર પૂછાઈ શકે તેવી શક્યતા ધરાવે છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન જોવાનો છે. ટાઇટલ છે નિયત સંબંધાંકના ગુણધર્મો. આ પ્રકારનો પ્રશ્ન આપણે પ્રકરણ નંબર 2માં પણ જોઈ ગયેલા હતા, જેમાં હતું સહસંબંધાંકના ગુણધર્મો. અહીંયા આપણે જોવાના છે નિયત સંબંધાંકના ગુણધર્મો. તો ગુણધર્મોની સંખ્યા 8 થી 9 જેટલી છે, પણ જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મિનિમમ 5 થી 6 ગુણધર્મો આપણે લખવા જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. પહેલું કે સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક એટલે બી. આર અને બી બંનેના ચિહ્નો સમાન હોય છે. આનો મતલબ શું થશે કે જો આર તમે ગણતરી કરો અને આરનો જવાબ છે એ પ્લસમાં આવે તો નિયત સંબંધાંક બીનો જવાબ પણ પ્લસમાં આવશે. જો આરનો જવાબ માઇનસ આવશે તો નિયત સંબંધાંકનો જવાબ પણ માઇનસ આવશે. આ એનો ગુણધર્મ પહેલો છે. બીજો ગુણધર્મ કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો બાળકો, આ વિધાનને યાદ કરવા માટે આપણે સહસંબંધાંકનો જે ગુણધર્મ હતો એની વાત કરીએ. તો સહસંબંધાંકનો ગુણધર્મ આર એટલે કે આરનો ગુણધર્મ એવું કહેતું હતું કે સહસંબંધાંક આર એ ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. હવે ઉગમ બિંદુ પરિવર્તન એટલે શું? તો કે તમે જે તે ચલ એક્સ અને વાયમાં કોઈ ચોક્કસ સંખ્યા વડે સરવાળો કે ચોક્કસ સંખ્યા વડે બાદબાકી દરેક ચલમાં કરો છો, દરેક ચલની કિંમતમાં, તો તેનાથી આરને કોઈ ફેરફાર થતો નથી. બરાબર? અને ઉગમ બિંદુ પરિવર્તન એટલે કે પ્લસ માઇનસ કરો તો ફેરફાર થતો નથી, અને માપ પરિવર્તન એટલે કે ગુણાકાર ભાગાકાર કરો તો ફેરફાર થતો નથી. બંનેના કારણે ફેરફાર થતો નથી. એવો જે હતો એ હતો સહસંબંધાંક. અહીંયા આપણે જોવાનું છે નિયત સંબંધાંક. તો આપણો નિયત સંબંધાંક છે, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે એટલે તમે યુ અને વી ધારો છો ત્યારે એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી કરો છો. તો માઇનસ એ અને માઇનસ બી એટલે એક્સના દરેક કિંમતમાં આપણે ચોક્કસ સંખ્યા એ વડે બાદબાકી કરીએ છીએ, તો એ પરિવર્તન થયું ઉગમ બિંદુ પરિવર્તન. જ્યારે છેદમાં આપણે CX ને સિવાય લઈએ છીએ તો એ ભાગાકાર થયો, તો એ થયું માપ પરિવર્તન. પણ જ્યારે CX અને સિવાય લઈએ છીએ ત્યારે આપણે બીના સૂત્રમાં જે તે કિંમતનું સૂત્ર મૂક્યા પછી ગુણ્યા CY ના છેદમાં CX કરીએ છીએ. તો CY ના છેદમાં CX મૂકવામાં આવે છે, કારણ કે આપણો નિયત સંબંધાંક છે તે માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલા માટે આપણે CY બાદ છેદમાં CX મૂકીએ છીએ. જ્યારે
આરની ગણતરી કરીએ ત્યારે આપણે CY અને CXનો કોઈ સૂત્રમાં ઉલ્લેખ કરતા નથી. શું કામ? તો કે આર છે એ ઉગમ બિંદુ અને માપ બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે. નેક્સ્ટ છે આપણો મુદ્દો કે નિયત સંબંધાંક નિરપેક્ષ ચલની કિંમતમાં એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર ધરાવે છે અથવા જણાવે છે. અંદાજિત ફેરફાર જણાવે છે. આનો મતલબ શું થયો? આનો મતલબ થયો આપણે જે બીનું અર્થઘટન કરતા એ કે નિરપેક્ષ ચલ એટલે કે એક્સની કિંમતમાં અમુક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ એટલે વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. આપણે એક પ્રશ્ન હતો એમાં b બરાબર 5 હતું. b બરાબર 5નું અર્થઘટન આપણે એવું કરેલું કે એક્સની કિંમતમાં 5 એકમનો વધારો કરવામાં આવે ત્યારે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે ત્યારે વાયની કિંમતમાં 5 એકમનો વધારો થાય છે. એ આપણો નિયત સંબંધાંકનો ગુણધર્મ નંબર 3 છે. નેક્સ્ટ આવીશું ગુણધર્મ નંબર 4. નિયત સંબંધાંકની કિંમત 1 કરતાં ઓછી કે વધુ તેમજ 0 હોઈ શકે છે. નિયત સંબંધાંકની કિંમત માટે કોઈ ચોક્કસ બાઉન્ડ્રી નથી. આરની કિંમત માટે ચોક્કસ બાઉન્ડ્રી હતી કે -1 થી +1 હોઈ શકે. તો અહીંયા લખવાનું કે નિયત સંબંધાંક ની કિંમત 1 કરતાં ઓછી કે વધુ તેમજ 0 પણ હોઈ શકે છે. એટલે આ નિયત સંબંધાંકની કિંમત માટે કોઈ ચોક્કસ સીમા નથી. નેક્સ્ટ આવીએ. નિયત સંબંધાંક એ સાપેક્ષ માપ છે. નિયત સંબંધાંક સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપનો મતલબ એવો થાય કે નિયત સંબંધાંકને એકમ નથી. સાપેક્ષ માપ વિશે ખ્યાલ આપણે પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 ધોરણ 11માં ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ આવીએ છઠ્ઠું કે નિયત સંબંધાંકના ચિહ્નનો આધાર સહવિચરણ COV XY પર આધાર રાખે છે. કઈ રીતે? તો પહેલાં આપણે મુદ્દો લખી નાખીએ પછી સમજીએ કે નિયત સંબંધાંક ના ચિહ્નનો આધાર સહવિચરણ એટલે COV ઓફ XY કોવેરિયન્સ ઓફ XY પર હોય છે. મતલબ કે જો COV XY ની સંજ્ઞા પ્લસ હોય તો તમારો બીની કિંમત નિયત સંબંધાંકની કિંમત પ્લસમાં આવશે અને માઇનસ હોય તો માઇનસમાં આવશે. નેક્સ્ટ મુદ્દા નંબર 7 જોઈએ. જો આ મુદ્દો છે મુદ્દા નંબર 3 આધારિત છે. નિયત સંબંધાંક ધન હોય, જો નિયત સંબંધાંક એટલે કે બી ધન હોય તો એક્સની કિંમતમાં વધારો કરવાથી વાયની કિંમતમાં પણ વધારો થશે. એટલે એક્સની કિંમતમાં વધારો કરવામાં આવે તો વાયની કિંમતમાં વધારો થાય. ક્યારે? જ્યારે નિયત સંબંધાંક ધન હોય ત્યારે. હવે બીજો મુદ્દો કે જો નિયત સંબંધાંકની કિંમત ઋણ હોય, કે જો નિયત સંબંધાંક બી ઋણ હોય તો એક્સની કિંમતમાં
વધારો કરવાથી વાયની કિંમતમાં ઘટાડો થાય છે. એક્સની કિંમતમાં ઓલવેઝ વધારો કરવાનો છે, ત્યારે વાયની કિંમતમાં પ્લસ હોય તો વધારો થશે અને બીની સંજ્ઞા માઇનસ હોય તો ઘટાડો થશે. અને લાસ્ટ મુદ્દો જે 1 માર્ક્સનો પ્રશ્ન છે કે નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ x બાર y બાર માંથી પસાર થાય છે. x બાર y બાર માંથી પસાર થાય મતલબ કે બંને મધ્યકનું જે બિંદુ બનશે આલેખપત્ર પર, એ બિંદુમાંથી જ હંમેશા તમારી નિયત સંબંધ રેખા પસાર થશે. તો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે તે જણાવો. શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકાય અને MCQ પણ પૂછી શકાય. તો એ બિંદુ આવશે x બાર y બાર. તો આ હતો આપણો નિયત સંબંધાંકના ગુણધર્મનો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન છે નિયત સંબંધાંકની ઉપયોગિતા. નિયત સંબંધની ઉપયોગિતા. નિયત સંબંધની ઉપયોગિતા. તો પહેલું કે નિયત સંબંધનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે શાની ગણતરી કરીએ છીએ? તો કે બે સહસંબંધિત ચલ છે એના વચ્ચેનું આપણે એક સમીકરણ બનાવીએ છીએ. સમીકરણ મતલબ રેખાનું સમીકરણ. એ રેખાનું સમીકરણ શું છે? તો કે બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે. તો ઉપયોગ નંબર પહેલો કે નિયત સંબંધની મદદથી બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. બીજું, આપણે વિધેય જે બનાવીએ છીએ એ વિધેયાત્મક સંબંધ છે, જે સમીકરણ બનાવીએ છીએ. બીજું એ આ મુદ્દા પર આધારિત છે. અહીંયા જે આપણે અગાઉની થિયરીમાં આપણે જોયો ને મુદ્દા પર કે બીની કિંમતમાં ઋણ હોય કે ધન હોય એ શું દર્શાવે છે? તો કે એક્સની કિંમતમાં ફેરફાર કરવાથી વાયની કિંમતમાં કેટલો ફેરફાર થશે એ દર્શાવે છે. તો નિયત સંબંધની ઉપયોગિતામાં બીજું કે નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ વાયની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. જે આપણે દાખલામાં લાસ્ટમાં કરીએ છીએ કે એક્સની કિંમત આપણે વિધેયમાં મૂકીએ ત્યારે વાયની જે ચોક્કસ કિંમત મળે છે એ અનુમાનિત કિંમત કહી શકાય. નેક્સ્ટ મુદ્દો જે આપણે ઉપર કરેલો હતો એ આપણે જે ડિસ્કસ હમણાં કર્યું હોય કે નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ વાયમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. આ મુદ્દો છે એ છે એકચ્યુઅલમાં નિયત સંબંધાંક બીનું અર્થઘટન કે એક્સની કિંમતમાં કંઈ ફેરફાર કરવામાં આવે એટલે કે એક્સની કિંમતમાં થતા એકમ ફેરફારથી
વાયની કિંમતમાં થતો ફેરફાર જાણી શકાય છે, એટલે કે એનો અંદાજ મેળવી શકાય છે. મુદ્દા નંબર 4 તરફ આવીએ કે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટિ જાણી શકાય છે. જે આપણે અમુક દાખલામાં ગણીએ છીએ ત્રુટિ એટલે એનું સૂત્ર હતું E બરાબર y માઇનસ yk, જ્યાં E મીન્સ થશે એરર. તો નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટિ જાણી શકાય છે. અને નેક્સ્ટ મુદ્દો છે મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5માં એવું કીધું છે કે વ્યવહારિક ક્ષેત્રો જેવા કે અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગો, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તબીબી, આયોજન વગેરેમાં નિર્ણય ઘડતર માટે નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. નિર્ણય ઘડતર મતલબ એવું થાય કે અમુક કિંમત માટે નિરપેક્ષ ચલની અમુક કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું જે અનુમાન કરવામાં આવે છે એ અનુમાનને આધારે જે તે નિર્ણયો અને જે તે ઘડતર એટલે કે જે તે ફેરફાર છે એ જે તે ક્ષેત્રમાં કરવામાં આવે છે. તો આ હતા નિયત સંબંધના ઉપયોગો. હવે આપણે જોઈએ એક અગત્યનો બીજો ટોપિક છે, એ છે નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક છે આપણે દાખલામાં જોઈ ગયેલા છીએ. નિશ્ચાયકતાનો આંક છે એના પરથી એના અમુક આપણે નિર્ણયો લેવાના છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. 3 માર્ક્સનો પ્રશ્ન છે. કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx છે જો સાપેક્ષ ચલ x ની પણ સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેની અનુમાનિત કિંમત એટલે y કેપ વચ્ચેના સહસંબંધાંકના
સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. મતલબ કે જે સાપેક્ષ ચલ y છે એની અવલોકિત કિંમત અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી અનુમાનિત કિંમત y અને y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. હવે બીજા શબ્દોમાં આપણે સમજીએ શું કહેવા માંગે છે. તેને આર સ્ક્વેર વડે દર્શાવાય છે. હવે આર સ્ક્વેરનું સૂત્ર જોઈએ. આર સ્ક્વેર એટલે કોના કોના વચ્ચે નિયત સંબંધાંકની વાત કરેલી હતી? વાય અને વાય કેપનો નિયત સંબંધાંક તેનો વર્ગ. વાય અને વાય કેપના નિયત સંબંધાંકનો વર્ગ. હવે આગળ વાત કરીએ. આરના આર રહેશે, વાયના વાય રહેશે. વાય કેપનું સૂત્ર આવશે a પ્લસ bx, જેનો કરીશું આપણે વર્ગ આર વાય. હવે a પ્લસ bxમાંથી a અને b ને આપણે નાબૂદ કરીએ તો અહીંયા ફક્ત ચલ વચ્ચે x. આવું શું કામ થાય છે? તો કે આ જે છે એ એક ચલ સાથે કોઈ સંખ્યા સાથે પ્લસ કરેલો છે, કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરેલો છે. અને આર એટલે સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. મતલબ કે કોઈ ચલ સાથે કોઈ સંખ્યાનો સરવાળો થાય કે કોઈ સંખ્યાનો ગુણાકાર થાય તો તેનાથી કિંમતમાં ફેરફાર થતો નથી. તો એ સ્ટેપનું ગુણધર્મનું પાલન કરીને આપણે જે સંખ્યા ગુણાકાર અને સરવાળો કરેલી છે એને કાઢીએ તો ઓનલી આપણો ચલ એક્સ વધશે. હવે આ આર વાય એક્સને આપણે યોગ્ય ક્રમ આપી દઈએ તો એ થશે આર એક્સ વાય નો વર્ગ. આર એક્સ વાય નો વર્ગ એટલે આર અંદરનો કૌંસ છે એ છે આપણો સહસંબંધાંક એટલે આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર. એટલે કે સિમ્પલ આપણે જ્યારે પણ નિશ્ચાયકતાનો આંક ગણવાનું કહે અથવા નિશ્ચાયકતાનો આંકની કોઈ રચના એટલે કે કોઈ દાખલો ગણવાનો કહે તો આપણે સીધું સહસંબંધાંકનું સૂત્ર મૂકીશું. યોગ્ય જે તે ચલ હશે અથવા નવા ચલ બનાવેલા હશે એ આધારિત આપણે આરનું સૂત્ર મૂકીને તેનો વર્ગ કરશું. હવે નિશ્ચાયકતાના આંકના આપણે ઉપયોગો જોવાના છે. નિશ્ચાયકતાનો આંકના ઉપયોગો એટલે તેનું અર્થઘટન કરવાનું છે. તો પહેલું કે નિયત સંબંધ રેખા પરથી મેળવેલા અંદાજોની વિશ્વસનીયતા. વિશ્વસનીયતા નામનો શબ્દ છે આપણે સેક્શન એફના દાખલાઓમાં જોઈ ચૂક્યા છીએ. તો વિશ્વસનીયતા નક્કી કરવા શું થશે? તો કે જો આર સ્ક્વેર બરાબર 1 મળે. વિદ્યાર્થી મિત્રો, આર સ્ક્વેર એ ક્યારે મળશે? જ્યારે આપણો સહસંબંધાંક છે આરની કિંમત 1 મળે ત્યારે. તો 1 નો વર્ગ 1 થશે. તો આર સ્ક્વેર બરાબર 1 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો 100% વિશ્વસનીય છે તેમ કહેવાય. અને જો આર સ્ક્વેર બરાબર 0 મળે, આર સ્ક્વેર બરાબર 0 મળે નો મતલબ કે આરની કિંમત 0 મળતી હોય, એટલે કે નિયત સહસંબંધ છે બંને વચ્ચે ન હોય ત્યારે. જો આર સ્ક્વેર બરાબર 0 મળે તો નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો
વિશ્વસનીય નથી. વિશ્વસનીય નથી. ચલો બીજું આવીએ કે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા અંગે અભિપ્રાય આપવા. પહેલું શું હતું કે વિશ્વસનીયતા નક્કી કરવાની કે r² બરાબર 1 આવે તો 100% વિશ્વસનીય છે અને r² બરાબર 0 આવે તો વિશ્વસનીય નથી. હવે બે ચલ વચ્ચે જે સુરેખ નિયત સંબંધ છે એની ધારણા વિશે અભિપ્રાય આપવાનો છે. તો કે પહેલું, જો r² ની કિંમત 1 ની નજીક હોય, 1 ની નજીક હોય મતલબ કે 0.5 લેસ ધેન ઇક્વલ્સ ટુ r² લેસ ધેન 1 હોય, એટલે 0.5 થી 1 ની વચ્ચે હોય તો નજીક હોય તો x અને y વચ્ચેનો સહસંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીક છે તેમ કહેવાય. 0.5 થી 1 હોય એટલે એ નજીક છે તેમ કહેવાય, અને નજીક છે તેમ કહેવાય તો એ નિયત સંબંધની જે ધારણા છે યોગ્ય થઈ કહેવાય. તેથી ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણને એવું પૂછે કે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો, તો આવા કેસમાં આપણો r² છે એ 0.5 થી 1 ની વચ્ચે આવે તો આપણું નિયત સંબંધ મોડેલ છે વિશ્વસનીય છે તેમ કહીશું. બીજું કે જો r² ની કિંમત 0 ની નજીક હોય, 0 ની નજીકનો મતલબ શું થશે તો કે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ r² લેસ ધેન 0.5, 0 ની નજીક મળે તો ચલ y અને x વચ્ચેનો સહસંબંધ, ચલ x અને ચલ y વચ્ચેનો સહસંબંધ સુરેખ સહસંબંધથી દૂર છે. સુરેખ સહસંબંધથી દૂર છે તેમ કહેવાય. મતલબ અહીંયા જે આપણો જે r છે એ r² છે 0 થી 0.5 ની વચ્ચે આવે તો એ સહસંબંધ છે એ સુરેખ ન હોય, બરાબર, સુરેખથી ઘણો દૂર છે તેમ કહેવાય. તો તેથી ચલ x અને y વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય નથી તેમ કહેવાય. મતલબ r² ની કિંમત ઓવરઓલ 0 થી 1 આવશે, પણ 0.5 થી 1 આવે તો ધારણા યોગ્ય કહેવાય, એટલે કે સુરેખ નિયત સંબંધ મોડેલ છે વિશ્વસનીય છે તેમ કહેવાય. અને જો r² ની કિંમત 0 થી 0.5 આવે તો એ સુરેખ નિયત સંબંધ છે એ ધારણા યોગ્ય નથી અને તેનું મોડેલ છે વિશ્વસનીય નથી તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા
મુખ્ય 3 અગત્યના પ્રશ્નો જે આપણે સુરેખ નિયત સંબંધમાં ભણવાના છે